બનાસકાંઠાના દાંતામાં અજીબોગરીબ ઘટના બની છે। ચૂંટણીની અદાવત રાખીને દૂધ મંડળીએ દૂધ લેવાની ના પાડી। પાતળિયા દૂધ મંડળીએ દૂધ ન લેતા પશુપાલકો પોલીસ સ્ટેશન પહોંચ્યા। પાતળિયા ગામના સરપંચ અને દૂધ મંડળીના સભ્યોએ ના પાડી। પશુપાલકોએ પોતાની વ્યથા રજૂ કરી છે। તો સ્થાનિક સ્વરાજના ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ દૂધ મંડળીએ દૂધ લેવા માટેની ના પાડી દીધી છે, જેના કારણે પશુપાલકો કે જે લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી છે, અને આ સાથે તેમણે વ્યથા પણ ઠાલવી છે। જે મંડળીમાં દૂધ ભરાવીએ છીએ 20 થી 25 વર્ષથી, એ મંડળીમાં અત્યારે છોકરાઓને, અમારા આદિવાસી લોકોને દૂધ બંધ કરવામાં આવ્યું છે કે ભાઈ તમે લોકોએ અમને વોટ નથી આપ્યા એટલે તમારું દૂધ લેવાનું નથી। મારા સાહેબ, આવો કાયદો દેશમાં ચૂંટણી તો લડાય જ છે, પણ આવો કાયદો અમને ખબર નથી કે આવો કાયદો છે એમ। કોઈ પણ પક્ષ હોય, ગામમાં તો બે થી 3 પક્ષ તો હોય જ, એટલે ભાગલા તો પડતા જ હોય। છતાં અમે એમને 60% ઉપર મતદાન આપ્યા છે, તો અમારા કોસાના મતદાન છે તો બીજા 60% નીકળ્યા ક્યાંથી? અમારું એટલું કેવું છે કે અમારું દૂધ કયા કારણસર ના લીધું, અમારા પાતળિયા મંડળીના પેલા આપણે ભાઈ મંત્રી ને સરપંચશ્રીએ અમારા લોકોને બધાને, અમારા ગ્રાહકોને ના પાડી છે। એટલે અમે અત્યારે દોદા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં આવ્યા છીએ।